દીકરીઓ કળ કુવાઓ શેણ દરેક ને ખમાકો છું ભાઈ જનાર ઉઠનાર બેહનાર માપ મારો રોમ રાખશે બીજું મારા ચહેરનો ગોગાનો ઘર રાખશે મારા મમાઈનો રોમ રાખશે એવું વેળા હું વાયડ પીરા નાથુના માટની શિભા જવાની અમી બેહાની માતા ખૂબ આનંદ કહું છું આનંદ છે ને આનંદ જેવું રહે એવું હું માતા બોલું શું નામ બેટા તારું આ વધાવો રમેશભાઈ આવે જો ભગવાન ને ગમતું હોય તારી વાત કરીને હોય જ્યાં બુન મેલતી હું રોવાનું બંધ કરી દે પેલા શું બુન તમે મારી જોડે તું માં દીકરી બે જણા આયા હતા હોય બે જણા બેઠા બેઠા રોતો હતો એટલે હું બોલી ભરતભાઈ શું થયું તું રો ના બે રો કરતો હતો તો રોવાનું બંધ કરો એટલે અમિતભાઈ એવું બોલી આ ભાઈ કોણજી લુણી આ પટેલ ની દીકરી છે જેવા છો તમે કડવા પટેલ પટેલ ની દીકરી છે એવું બોલી કે સુરત થી આયા છો અને તારું નોમ ઓભળીને આયા છો કે વાયડ ની ચેહર જગત નું ખોવાઈ ગયેલું હોય પાછું લાવે છે કે મારા બાપો ઘર છોડીને જતા રહ્યા કેટલા દાડે જતા રહેલા હતા બેટા 5 વર્ષથી ઘર છોડીને જતા રહેલા હતા એક દાડો નહીં બે દાડા નહીં મહિનો 2 5 6 મહિના નહીં 12 મહિના નહીં 5 વર્ષથી આ દીકરીના બાપો ઘર છોડીને જતા રહેલા હતા એટલે હું ચહેર એવું બોલી મારી પૂનમ આવે મા મહિનાની પૂનમ એના પેલા તારા બાપાને ઘેર ના લાવું મારું નામ ચહેર નહીં બેટા આયા કે ના આયા 5 વર્ષ ના જતા રહ્યા પણ દાડામાં ઘેર લાવનારી હું ચહેર છું અને જો એ લાયા છે અને પાછું ઘર છોડવા દે વગાડ મારું નામ ચહેર નથી લે રૂપલના ઊંટિયા વાળા ઊંટિયો યુ બોલા બરાબર ફેરા મારો વધાવો રમેશભાઈ આવતો હોય આજે મારા રોમ ને ગમતું હોય હો ભાઈ તો પ્રિયંકા બહુ રોવાનું બંધ કરશે તો ઓયથી સુરત જા હું ચહેર છું કોઈ દાડો કોઈનો વખનો વાહુ ઊંઘવા આવી છું કોઈનો પોપણ ભેનો નહીં થવા દીધા હોય તું મારી દીકરી છે મારી બુન બરાબર છે બુન સ્વભાવ વાળો તો તું ઓયથી ઘરે જાય અને હું ચહેર હાચા એથી ખમા કેવાય તારું દેવું છે દેવું ઉતરી જાય તારા જે ધંધો બંધ થઈ ગયો ધંધો ચાલુ થઈ જાય તારું મકાન નહીં વેચાતું મકાન વેચાઈ જાય આવું મારા ચહેરભાઈ ના ભરભૂ કે છે આજ મારી મા મહિનાની પૂનમ નો દાડો છે પ્રિયંકા બેન મા મહિનાની અને મારી સૈતર મહિનાની પૂનમ આવે ચૈત્રી પૂનમ મારી જગત ના દેવોની જો કદાચ નોરતા પૂરો થઈ અને પૂનમ નો દાડો જો કદાચ દેવી રમવા ઉતરે એના ઘર તારા ઘરનો દસ્તાવેજ ના ફેરી રાખવાની છે મારી આજ ગુણ આવી છે ને આજ આ દેવું હોય ધણવા આવ્યું છે એવું કીધું કે તાવો લેવાનો છે ઉગતા ભરની માતા છે મેલડી નોમ નોમ કર્યું પણ ગુણ સુરત ની ચી કેના લેજુ તો તારા ઘેર ખમાકું
સાચું કેનાલે જવું કેનાલે મેલડી ના ચોય તાવા થઈ છે હા માં કેનાલે હાલમાં મારું નામ માતા હા સીમાડા થી વરાસા બાજુ ઉતર્યું અને કેનાલ ની મેલડી નાખું તો મારું નામ માતા હા નાખે માં પણ આ તારી મેલડી છે હું માતા જ્યાંથી ખમા કહી દીધું ચૈત્ર મહિના પૂનમ ના દાડા આવજે ભગવાન એટલી કરે તારી લાગે સાંભળજો તમે જો મોડવો વધતા જ હું તોરણ વધવા આવું ખવાય તારી કઈ રીત હે માતા આવી માતા કરાવી દેવી પાડી દેવું માતા માગો ના બનાવું તો જગત નું મન છે રોમ રોમ નહીં કરવાના કોણ છે એવું મારા છે પગે જ લાગવાનું હો ને હગું કરાયું પહેણાયો આયા લગ્ન કરીને પછી લાગવા આયા વાહ ભાઈ વાહ તો લાભજી કઈ બહુ ખવડાવવા લઈ તા હા મન માતા મને તારા ઘરે જમા વાળું લાભજી ખવડાવ છો યાર લાભજી હું માતા ખાવા આવ્યું બાદ બોલો અમે આયેલા રવિવારે એટલે હા તમે જ કીધું છોકરા માટે 11મા મહિનામાં આ મારું વેણ ડોક્ટર તો જગત નામ હોના અને એમને હાથ પર બોલ એમને દર્શન કરવા ચોથી આયા તમે પેલા બીજાપુરથી પટેલ કેવા છે? હા, પટેલ. પટેલ છો હા માં આખું ઘર આવ્યું હતું ના અમે બીજી વખતે આવેલા અચ્છા એટલે એવું કીધું તું કે બે ભાઈ છો હા બે ભાઈ અને દીકરા ને ઓય બંનેને છોકરા નહીં હા એટલે પણ દાડા સડતા એટલે હું તો એવું બોલી હતી કે તારા પટેલ ના ઓગણ જાયું અને મારી વસંત પંચમી નો દાડો આવશે અને હારા સમાચાર આવી જાહે અને દીકરો ના આલુ મારું નામ છે તમે મને હારા ખોજ આલવા આવ્યા છો હા હા જો એમાં છે ભગવાન ના ઘરે કરી અને દીકરો ચાલ્યો હા માં પણ હવે અભળ શું નામ પાછી વાયથી હેડ્યું શૈલેષભાઈ પટેલ વિજાપુર જાયું પાછી વાયથી હેડ્યું વિજાપુર જાયું તારા પટેલ ના નેહડે થી જઈ અન જગત ની શિકોતર બે હાથ જોડ્યું શિકોતર ના હાથ જોડે ને એમ કહું છું કે રાવળ ની માતા તારા ઘર ના આવતા એક દાડો મારું નામ છે ચમ એવું બોલી રાવળ ની માતા રાવણ નું દેવ તમારા પટેલ ના ઓકડે એક દાડો બોલશે એવું ભગત ની ચહેર બોલું છું પણ આજ તારા અહીંયા કહું છું કનો વાડો કનો શેતર અને કની જગ્યા અને કનો રાવણ તો આના બતાવ મારું નામ માતા તારે દીકરાની ખોટ છે શૈલેષ તો આજ મા મહિનાની પૂનમ નો દાડો છે. અને વાળના ચરકટાની માતા પાસે પડીને ફેર ધૂણવા આવી છું એ આજનો દાડો કોરા કાગળ ઉપર લખવો લખી દે જો અતાર વીરભણ રાવળ ની સધી ને ઓળખતી છું તો એક દાડો તારા ગોખલા ની સધી ના જગાડું મારું નામ માતા
સાચું હોય તો આ પાડજો, ખોટું હોય તો મને આલ્યા પટેલ પાછું આલજો. એટલે જે તમે રાવણ કીધા ને એમાં જેઠના ઘરે આવ્યા હતા ભુવાજી, એમને બોલાવ્યા હતા, એ વચ્ચે વાત કરેલી એટલે ખબર છે. આવું વેળાની માતા બોલું છું અને કના રાવણના ભુવાનું અપમાન કરેલું છે. હે દેવું સાડી પડ્યું માતા એવું છે. રોમના બે ઘેર જઈને બે હાથ જોડ્યું અને આજથી મામાઈનો આવતા 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 તારા ઘર પાણી ના ભરવાવું મારું નામ છે. વેળાની માતા અત્યારથી કહું છું, મારું નામ કેશર ભવાની છે, દીકરો આવે એનું નામ કેશર. એટલે હું છે અવાજ ના કરશો. શેનો બખાડો છે ભાઈ? ભગવાન જોડે માગણું માર્યું છે એટલે ચાલી ગયો. ખમા તમે. તારા રિઝલ્ટ ના આલું એટલી ઘણા તાર ઘરનું પાણી માર માતાને ભગવાન નહીં પીવા. તું એમ કે મને હારા સમાચાર આજ ભાઈ ના આલો આવ્યો, એક નહીં પણ બે ભાઈઓ ના ઘેર દીકરા ના આલો, મારું નામ છે નહીં કહેવાનું. તો હું વાડ પીરા નાથું ના માટી શિપા જવાની અભિયાની માતા હતા ની વેળાએ રામ લખન ની જોડી માં જો પાર પડી જા. ખમા તને હારો દાડો ધડો તન દાડો તાર ઘેર આવ્યું જાય એટલી ઘણા હું માતા ખબર. ભગવાન લાજ રાખે. એકનો તો ભગવાન આલે, બે ના આલો તો હું જેવા આલો. બેન અને પેલાના હાથમાં થોડો બેન આપણે માતાનો કોઈના દોરા હું તોડવાનું કહેતો નથી. ચોટીલાથી બાપો જોડીને મને મોતી શાહ દરબારના ઘેર ગયો. એટલે ભાઈ તું હલો ના કર યાર, ઘડીક બેહી જા, તું બેહી જા. આ બધા શાના માટે ઉભા હો? બેહી જાઓ, 5 મિનિટ બેહી જાઓ. બેહી જાઓ. સવારનો હોય શું કરું છું? બેહી જાઓ, ભાઈ, તું બેહી જાઓ. તમારા માટે જ બેઠો હું. કોઈનો રૂપિયો લઈને હોય જોતો હોય તો મને તમે કહો. ચલો બેહી જાઓ. હોસ્પિટલ દવાખાના જો કલાક નહીં રિપોર્ટ આવે તો 2000 ભરીને નહીં ઉભા રહેતા? બેહતા શીખો યાર. મારે લે ભાઈ દરેક ની જય. આવનાર જનાર ઉઠનાર બેહનાર. મારે આજ મને રાજ્ય યાદ આવે, રાજ્ય હોય તો ફટ લઈને એમ કે બેહાય દે. હા. મોણો ભગવાન ની વાટે જતો રહ્યો, ઝોપે ઉભો હોય એમ કે બેહી જાય એટલે ગમે એવો બેહી બેહી જાય. જાઓ. રાજુ ધોબી હા. ભગવાન એની આત્મા શાંતિ આલે પણ મોણસ હોય વાતે ના વળવાનું હોય અહીંયા ઝોપે. ખમા. વાત ન કર મારડો કોઈ કામથી કામ જ રાખે. સૌથી આયા સત્રો ભાઈ. ચાલો. ખમા. શું હતું? તો સર 2 વર્ષથી તકલીફ બહુ થઈ ગઈ. આ મારો ધંધીરે તો નથી. છોકરી 41 દિવસ થઈ ગયા. હા? છોકરી 41 દિવસ થઈ ગયા, હજુ મળતી નહીં. પેલી બાધાબંધ ડોગરી ના, કોણ કોણ આયા? હું નથી. તમારા મારું. વાઈફ છે, દીકરી જતી રહી 20 વર્ષની છે, દીકરી જતી રહી, પોલીસ સ્ટેશન કમ્પ્લેન નોંધાઈ, બધું complete કરી. કાયદેસર હેડવા. કાયદેસર. કેટલા દાડા ગયા? 41 દિવસ. લે 41 દાડાથી તારી દીકરી ના મળતી હોય તો મારી જોડે આવ્યો હોય. મામા. લે તારે
જગતે મારી કાબરી વશો ઉપર ભરોસો કર્યો છે ને તે મારી કાબરી વશો ઉપર ભરોસો કર્યો છે. હમણાં 5 વર્ષનો જો ડોહો ગોતીને હું લાવી છું માતા, તો તારા 41 દાડાની જલી છોડી હોય અને તું મારા કન બે હાથ જોડતો હોય, તારા ઘેરથી તારી વશમાં હોવું હોય, એ તો જેની રમેશજી હોય દીકરી એના મા બાપ ઉપર ખૂબ વીતે એને ખબર હોય સ્વભાવ. પણ જો મારા ચેહરભાઈ નો ગોગાનો મારો મહેમાન નો મારી અમીર વિહાની માતાનો ભરભો એવું કે હું વાયડના ચરટકાની માતા બોલું છું. 41 દાડે જીસન 39 દાડે ઘેર ના લાવું તો મારું નામ ચેહર નહીં કહેવાય. મારતા ને જોડતા ને બીજું કોઈ કરતા ને પણ છોકરી છોકરો નહીં. પણ હું શું કઉ છું, મારતા ને જોડતા ને કોઈ કરતા ને 39 દાડા બનશે દીકરી હેડી હેડી ઘેર આવશે. આવું મારું ચેહરભાઈ નો ગોગાનો ભરભો કે હું વાયડના ચરટકાની માતા બોલું છું. ઝેરમાં આવે એટલે તમે મારા કાન લઈને આવજો, પછી જે કેવું છે હું કે મારું વ્યા. બરાબર 224-25 બધું મારું કોન્ટ્રાક્ટ બધું રખડી પડ્યું. મારું ભાઈ શું નામ તારું? પસંદ વસંત. હવે વસંત ઋતુ આવી મારે સ્વભાવ એટલે ખોટું નહીં લાગે ને. ગરીબ હોય ને એના ઘરે દુઃખ ના આવે અભળ, અને કોઈ કહેતું હોય ને હું ગરીબ છું તો એ વાતમાં દમ નહીં. તમે નહીં, તમારા ડોહે કોકના મળ્યું કર્યું હોય, કોકના મોગળી કરી હોય, કોકના બુસ માર્યો હોય તો તમારા ઘર દુખાયા વગર ના રહે. કોકના ઉપર ખોટો કેસ કર્યો હોય તો વખો આવે આવે ને આવે. અને એક દાડો જો કોર્ટ અને કચેરીની વાત તારા ઘેર ના લાવો તો મારું નામ ચેહર નહીં કહેવાનું. ખબર નહીં પણ રસ્તો તારા ઘેર એવું ચોટીલાની સોમુન માતા કહેતા છે, એવું કડીના મોલની મેલડી મને કેવડાવા હતા છે. મેલડી આ બે લેરા જો અત્યારે મને જડતા છે તારા ઘરની આગળ વાકણે જઈ તો એક બાજુ ગઢ પાવાની કાળકા નાગો તો મારું નામ દેહમાં દેરું નહીં કહેવાનું. કાળકા ગોમના ટોળવાની આવું વેળાની માતા બોલું. કાળકાને ભળાયું, કાળકા કે લાયું, ચોમુંડ કે લાયું, મેલડી કે લાયું, પણ ના આવી એટલે તમે માર કન આયા. એ તણે મારી ગુણ છે. અને જગત એક માથાળું, હું ગઢ ચોટીલાની સોમુંડ માતા પોતે બે માથાળી છું. હું ચેહર કોક ચોમુંડ કોઈ એક નહીં એક છું સભાવાળો. જાઓ 39 દાડે તારી દીકરી ઘરે આવે એટલે હાજી નરી હોય લઈને આવશે. શું વાત છે શું નહીં, ચમ ચેવી શું બન્યું એ મને ખબર છે. તારી આબરૂ સભા વચ્ચે નહીં લેવું ભગતની. કોઈ અફસોસ નહીં. ખોટું હશે તો બહાર પડી જાય. કાલથી પોણિયાર મારા ચેહરભાઈ ગોગાન નામનો દીવો કર કાલે. મકાન ખાલી કરી દીધું. જો રહેતા હોય અહીંયા બતાવો, જો રહેતો હોય ત્યાં પોણિયાર મારા ચેહરભાઈ ગોગાન નામનો દીવો કર દો. ગામડેથી જઈએ આબરૂ લાજ લક્ષ્મી બધું. જો બુન રહેતા હો અહીંયા પોણિયારે ચેહરભાઈ ગોગાન નામનો દીવો કરવાનો. હા બરાબર. મારું એક હું જે છે કામકાજ જતું રહ્યું છેલ્લા. હું તને કહું કે તું એટલે તારે પેલા એક કામ પતાવવું છે કે છોકરી લો બધું. હા બધું થશે, ખાલી આ પાણીયારી દીવો કાલથી ચાલુ કરો. 39 દાડાની મારી બાધા બધું કરી. 39 દાડામાં તારું જે વાત છે જે વેરાયેલું છે બધું ભેળું કરી આલું. પછી હું માતા પૂર કરવાનું, તારું દેવ કે કરવાનું તો માર પડી જશે, ખમા થઈ જશે. ભગવાન લાજ રાખશે. પછી અજયભાઈ ભગવાન લાજ રાખશે, બેઠાનું માપ પરમણ રાખશે. જો પટેલ
રમેલ કરાવવાની સારું મજા ખુશ અહીંયા ને મજા સભાવાળું ને મજા ખૂબ મજા